નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણોજિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ, જેની અંદર આપણે આગળના વિડીયોમાં જોયું કે 3 જેટલી પ્રવૃત્તિઓ દ્વારા ધાતુઓના ભૌતિક ગુણધર્મો જે મળે છે એની આપણે માહિતી મેળવી. હવે ત્યારબાદ વધુ ગુણધર્મો મેળવવા માટે ત્યાર પછીની જે પ્રવૃત્તિઓ છે એ આપણે આગળ જોઈએ. હવે આગળના ગુણધર્મો કે આગળની પ્રવૃત્તિઓ જોતા પહેલા આપણે જે જાણતા જે 3 પ્રવૃત્તિ દ્વારા જે જાણી ગયેલા જે ગુણધર્મો છે એની પહેલા તો નોંધ કરી લઈએ. હવે એની અંદર પહેલો ગુણધર્મ આપણે એવું જોઈ ગયા કે ધાતુઓ છે એ ચળકાટ ધરાવે છે, એટલે કે ધાતુ ચળકાટ ધરાવે છે શુદ્ધ અવસ્થામાં. ત્યારબાદ બીજો ગુણધર્મ આપણે જોઈ ગયા કે ધાતુઓ સખતપણાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુઓ સખતપણું ધરાવે છે અને એની અંદર આપણને અમુક અપવાદ મળેલા કે જેમાં આપણે જોઈએ તો સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ આ ત્રણેય કેવા છે તો જે સખતપણાનો ગુણધર્મ ધરાવતા નથી, પરંતુ તે ચપ્પા વડે કાપી શકાય તેવી ધાતુઓ છે. ત્યારબાદ ત્રીજો ગુણધર્મ આપણે કંઈક એવો જોઈ ગયા કે ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. હવે વાત કરવાની છે આગળની 3.4 પ્રવૃત્તિ પરથી આગળના ગુણધર્મોની. તો હવે ચાલો જોઈએ આગળ પ્રવૃત્તિ નંબર 3.4 અને તેના પરથી આગળના ગુણધર્મો મેળવીએ. તો હવે આમાં આપણને આપેલું છે કે રોજિંદા જીવનમાં જે ધાતુઓના તાર જોવા મળે છે તેની યાદી બનાવો. મતલબ કે આનો સીધો જ અર્થ એવો થાય કે જે ધાતુઓમાંથી તાર બનાવવામાં આવતા હોય કે તેને ખેંચી અને તાર બનાવવામાં આવે છે એ ગુણધર્મ જે છે એ ગુણધર્મને શું કહેવાય તો એને તણાવપણાનો ગુણધર્મ કહેવાય. અને એના આધારે એ ધાતુમાંથી તાર કે એવા વિવિધ પ્રકારના તાર કે દોરડા બનાવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ એક પ્રકારનો ધાતુઓનો ગુણધર્મ દર્શાવે છે. એટલે કે પહેલા તો આપણે એનો ગુણધર્મ નોંધ કરીએ તો આગળની પ્રવૃત્તિ પરથી હવે આપણને શું ગુણધર્મ મળે છે કે ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. હવે તણાવપણું એટલે શું કે જે ધાતુને ખેંચીને મતલબ કે મેક્સિમમ જે ધાતુને ખેંચી અને તારમાં રૂપાંતરિત કરી શકાય તેને તણાવપણું કહે છે. તો આપણે આનો આગળનો મુદ્દો એવો જોઈ ગયા ટીપાઉપણું, એટલે કે જેને ટીપી અને પતરા કે નાના પાતળા સ્તર સ્વરૂપે જેને પતરા સ્વરૂપે વાસણો, ચપ્પા, છરી આવા સાધનો, હથિયારો બનાવી શકાય તો એ ટીપાઉપણા દ્વારા શક્ય બને છે. પરંતુ જ્યારે ટીપાઉપણું અને તણાવપણું આ બંને ગુણધર્મો એવા છે કે જેનો ઉપયોગ કરીને આપણા રોજિંદા જીવનની અંદર ઘર વપરાશ માટેના વાસણો
મોટી કંપની ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતા સાધનો છે, વાસણો છે, પછી હથિયારો છે ધાતુના બનેલા, તો એ તમામે તમામ જે બનાવવામાં આવે છે ધાતુમાંથી, તો એ જગ્યાએ ધાતુના આ બંને ગુણધર્મો છે એ મુખ્ય ભાગ ભજવે છે. કારણ કે ધાતુ ટીપાઉપણું અને તણાવપણાનો જે ગુણધર્મ ધરાવે છે એના આધારે એ ધાતુમાંથી આવા જુદા જુદા વાસણો, હથિયારો, ઘરેણાઓ આવું વગેરે વગેરે બનાવી શકાય છે. એટલે ટૂંકમાં આપણે એક મુદ્દો નોટ કરવો હોય તો કરી શકાય. ટીપાઉપણું અને તણાવપણાને લીધે વાસણો, હથિયારો તેમજ આવા સાધનો બનાવી શકાય છે. હવે એ ઉપરાંત એક મજાની વાત એ છે કે આ બધી ધાતુઓમાંથી એક ધાતુ એવી છે કે જે વધુ ને વધુ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે અને એ છે સોનું. તો કે સોનું છે કેટલો તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે? તો કે 1 ગ્રામ સોનાને જો ખેંચી અને એને તાણી અને જો તાર બનાવવામાં આવે તો એમાંથી 2 કિલોમીટર લાંબો તાર બને છે. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવવામાં આવે છે. અને કહી શકાય કે સોનું સૌથી વધુ તણાવપણું ધરાવે છે. એટલે કે બધી ધાતુઓમાંથી સોનું એક એવી ધાતુ છે કે જે સૌથી વધુ ને વધુ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. હવે ત્યાર પછી આગળ વાત કરીએ પ્રવૃત્તિ નંબર 3.5 ની. હવે એની અંદર આપણને આકૃતિ જોઈને જ ખ્યાલ આવશે કે આ જે આકૃતિ વાળો જે આ પ્રશ્ન છે કે આ પ્રવૃત્તિ છે એ આગળના ધોરણમાં 6ઠા કે 7મા ધોરણની અંદર આ એક પ્રયોગ સ્વરૂપે તમે ભણી ગયા છો. બિલકુલ એ જ પ્રયોગ છે અહીંયા એ પ્રવૃત્તિ સ્વરૂપે આપેલો છે અને એના પરથી આપણે એનું જે અવલોકન મળે છે એની આપણે નોંધ કરવાની છે. તો ચાલો જોઈએ ફરીથી કે એલ્યુમિનિયમ અથવા તાંબાનો તાર લો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને ગોઠવવાનું છે. ત્યારબાદ મીણ વડે મીણબત્તીમાં આવેલું જે મીણ છે એના વડે ખીલી કે ટાંકણી લઈ અને એના છેડે શું કરવાનું છે કે તારના છેડે એ ટાંકણી છે એને મીણબત્તી વડે ચોંટાડી દેવાનું છે, લગાવી દેવાનું છે. ત્યારબાદ હવે એ જે તાંબાનો તાર છે એ ધાતુનો જે તાર છે એ તારના બીજા છેડે શું કરવાનું છે તો તેને બર્નર વડે મતલબ કે સ્ટવ, ચૂલો અથવા તો આપણે જે પ્રાઇમસ કહીએ છીએ એ પાતળી સળી વડો, તો એ બર્નર વડે બીજા છેડે એ તારના બીજા છેડે આપણે એને ગરમ કરવાનું છે. અને આપણે શું અવલોકન મળે છે એ અવલોકન આપણે નોંધવાનું છે. તો હવે વિચારો કે જો આપણે આ રીતની ખાલી આકૃતિ જો વિચારવી હોય તો વિચારી શકાય. હવે અહીંયા આ ધાતુના છેડે અહીંયા મીણ વડે એક ખીલી અથવા તો ટાંચણીને લગાવેલી છે, બરાબર છે. આ ધાતુ તાર છે, કોઈ પણ ધાતુનો તાર. હવે આને બીજા છેડે મતલબ કે આ છેડાથી આપણે શું કરીશું અહીંયા તો આ છેડાને આપણે અહીંયાથી બર્નરની જ્યોત વડે ગરમ કરવામાં આવે છે, મતલબ કે ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. તો હવે આપણે જાણીએ છીએ કે ઉષ્મા ઊર્જા આપવામાં આવે તો હવે જો એ થોડા સમય બાદ આપણે અવલોકન કરીએ તો આપણને શું જોવા મળે છે કે ખીલી જે અહીંયા જોડાયેલી છે મીણ વડે
તો એ મીણ છે એ થોડો સમય બાદ પીગળી જાય છે અને ખીલી છે એ નીચે પડે છે. તો આનો સીધો મતલબ શું થાય કે સીધો જ અર્થ એવો થાય કે આ ધાતુમાંથી ઉષ્માનું વહન થાય છે, કારણ કે આપણે આપીએ છીએ ઉષ્મા અહીંયા આ ભાગમાં ઉષ્મા આપીએ છીએ, પરંતુ એ ધાતુની અંદર ઉષ્માનું વહન થઈ અને ઉષ્માને કારણે શું થાય છે તો આ મીણ છે એ પીગળે છે. મીણ પીગળવાથી સંપર્ક આ બે વચ્ચેનો સંપર્ક તૂટે છે અને ખીલી છે એ નીચે પડે છે. આવો સીધો પ્રયોગ છે. તો આના પરથી કહી શકાય કે ધાતુઓ છે એ ઉષ્માની સુવાહક છે. તો આપણો આગળનો ગુણધર્મ છે પ્રવૃત્તિ નંબર 3.5 પરથી, એટલે લખી શકાય ધાતુ ઉષ્માની સુવાહક છે. હવે એની અંદર બે ધાતુઓ એવી છે જે ઉષ્માની સૌથી વધુ સુવાહક છે, મતલબ કે સૌથી વધારે સુવાહકતા ધરાવતી હોય. જેમ આપણે આમાં કીધું કે તણાવપણાનો ગુણધર્મ છે, તો સોનું છે એ સૌથી વધુ તણાવપણું ધરાવે છે. એની જેમ બે ધાતુ એવી છે કે જે વધુને વધુ ઉષ્માનું વહન કરે છે, ઉષ્માને સુવાહક છે. તો એવી બે કઈ ધાતુ છે તો એક છે ચાંદી અને એક છે કોપર. ચાંદી અને કોપર એટલે કે તાંબુ. ચાંદી અને કોપર ઉષ્માની સૌથી વધુ સુવાહક છે. ચાંદી અને કોપર જે છે એ સૌથી વધુ સુવાહક છે. અને કદાચ તમને ખ્યાલ હોય તો તમે સામાજિક વિજ્ઞાનમાં કદાચ ભણતા હોય અથવા તો ભણી ગયા હશો કે પહેલાના સમયમાં તાંબા અને ચાંદીના વાસણો જે છે એનો ઉપયોગ રસોડાની અંદર કરવામાં આવતો હતો, બરાબર. તો ક્યાંક ને ક્યાંક એના પાછળનું કારણ આ પણ હોઈ શકે છે. હવે આની સાથે જ બે ધાતુઓ એવી છે કે જે ઉષ્માની મંદવાહક છે. આ બે જે ધાતુઓ છે ચાંદી અને કોપર જે ઉષ્માની ખૂબ જ સુવાહક છે, એની જેમ બે ધાતુઓ એવી છે કે જે ઉષ્માની મંદવાહક છે. હવે એની અંદર એક છે સીસુ, સીસુ એટલે કે લેડ, અને બીજું છે પારો. આ બંને જે છે એ મંદવાહક છે. આ ખાસ અલગથી નોટ કરજો આ ત્રણેય મુદ્દા. ધાતુ ઉષ્માની સુવાહક છે, એની અંદર સૌથી વધુ સુવાહક કોણ છે તો કે ચાંદી અને કોપર. પણ એવી જ રીતે કઈ બે ધાતુઓ છે કે જે ઉષ્માની મંદવાહક છે તો સીસુ અને પારો. આ બે છે ઉષ્માની મંદવાહક છે. હવે આવી જ રીતે આના પછીની જે પ્રવૃત્તિ છે તો એ પણ તમે આગળના ધોરણોમાં એક પ્રયોગ સ્વરૂપે કરી ચૂક્યા છો. તો ચાલો જોઈએ આગળ પ્રવૃત્તિ નંબર 3.6, એટલે કે આપણો આગળનો છઠ્ઠો ગુણધર્મ. હવે અહીંયા આપણે જોયું કે ઉષ્માની સુવાહક છે, પરંતુ ધાતુઓના જે ગલન બિંદુ છે, મતલબ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર, તો એ જે તાપમાન છે એ પણ ખૂબ જ ઊંચા હોય છે. ધાતુઓના ગલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. તો ચાલો હવે ત્યારબાદ આગળની પ્રવૃત્તિની વાત કરીએ. તો આગળની પ્રવૃત્તિ જો તમે જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે એક બેટરી છે, બેટરીના એક છેડાથી બલ્બ જોડેલો છે અને બીજી બાજુએથી જે છેડો છે એ આગળ A અને B એ રીતે બે વચ્ચે ક્લિપ જોડવા માટે એ બંને વચ્ચે જગ્યા રાખેલી છે, બે છેડાઓ. હવે પરિપથ પૂર્ણ થાય, જો એ જગ્યાએ જોડવામાં આવતો પદાર્થ વિદ્યુતનો વાહક હોય તો જ બલ્બ ચાલુ થાય. જો વિદ્યુતનો વાહક ન હોય તો બલ્બ ચાલુ થાય નહીં. આ આપણે જાણીએ છીએ અને આગળના ધોરણોમાં આપણે આ પ્રયોગ પણ કરી ચૂક્યા છીએ, છઠ્ઠા કે સાતમા ધોરણની અંદર, બરાબર. તો હવે આપણે જાણીએ છીએ કે જો એ ખાલી જગ્યા જે રહેલી છે A અને B ગાળામાં, એટલે કે અહીંયા આકૃતિ ખાલી વિચારવી હોય તો કંઈક આવી બને છે. ધારો કે આ રીતની આ બેટરી છે,
આ એનો A અને આ B છેડો છે. હવે કેટલાક આપણે ધાતુના ટુકડા લઈએ, પછી પ્લાસ્ટિક, રબર, ચપ્પલ આવા નાના નાના ટુકડાઓ લઈ અને આ પ્રયોગ આપણે કરી ગયા છીએ. હવે વારાફરતી જો આ બે ગાડાની વચ્ચે મૂકવામાં આવે તો હવે જે સમયે બલ્બ ચાલુ થાય તો એ શું કહેવાય, વિદ્યુતની સુવાહક, અને ન થાય તો વિદ્યુતની અવાહક. તો આમાં આપણે ધાતુ પદાર્થો જ લીધેલા છે, આપણે એના જ ગુણધર્મોની વાત કરીએ છીએ. મતલબ કે દરેક વખતે બલ્બ છે એ પ્રકાશિત થાય છે, એટલે કે ધાતુ વિદ્યુતની સુવાહક છે તેમ કહી શકાય. ધાતુઓ વિદ્યુતની સુવાહક છે. હવે આ ઉપરાંત એક બે બીજા ગુણધર્મો પણ આપણે જાણીએ છીએ કે ધાતુઓ જે છે એ મોટા ભાગની ધાતુઓ ઘન સ્વરૂપે હોય છે. ધાતુઓ છે એ બધી જ ધાતુઓ ઘન સ્વરૂપ ધરાવે છે, પરંતુ એમાંની એક ધાતુ એવી છે કે જે પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. એટલે કે કઈ છે તો આપણે જાણીએ છીએ કે એક અપવાદરૂપ પારો, સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. હવે આવી જ રીતે અન્ય ગુણધર્મો પણ લખવા હોય તો આવા લખી શકાય કે ધાતુઓ છે જો એને અફડાવવામાં આવે, મતલબ કે જો તેને હાથમાંથી મૂકી દઈએ અને નીચે અથડાય તો અથડાવાથી શું થાય છે, રણકાર ઉત્પન્ન કરે છે. તો આ રીતે આ હતા ધાતુઓના ભૌતિક ગુણધર્મો. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે અત્યારે હાલમાં ધાતુઓના જેટલા ગુણધર્મો જે છે એ આપણે લખેલા છે, એની સાથે સાથે જે અપવાદરૂપ ગુણધર્મો જે લખેલા છે કે વિશેષ ગુણધર્મો પણ જે લખેલા છે એના પર ખાસ ધ્યાન આપજો, જેથી કરીને આપણને પરીક્ષાની અંદર જો પૂછવામાં આવે, જો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો સીધો જ આ રીતે પ્રશ્ન પૂછી શકાય. પરંતુ 2 માર્કમાં એમ પણ પ્રશ્ન પૂછી શકે કે ધાતુઓના ભૌતિક ગુણધર્મોની અંદર આવી જ રીતે અધાતુઓના પણ ગુણધર્મો આપણને મળશે, જે આપણે હમણાં આગળ જોઈશું, બરાબર. પરંતુ ધાતુઓના ગુણધર્મો જણાવો એની જગ્યાએ એમ કહેવામાં આવે કે ધાતુઓના અપવાદરૂપ ગુણધર્મો જણાવો. તો અપવાદરૂપ ગુણધર્મોની અંદર ધાતુ જે સખતપણું ધરાવે તો આ 3 ધાતુ છે સરળતાથી કાપી શકાય છે. ત્યારબાદ આવી જ રીતે વિશેષ ગુણધર્મ છે તો ઉષ્માના સુવાહક તરીકેનો, તો ઉષ્મા સુવાહકમાં બધી ધાતુઓ ઉષ્માની સુવાહક છે, પરંતુ સીસુ અને પારો છે તો ઉષ્માના મંદવાહક છે, તો એ અપવાદરૂપ ધાતુઓ કહેવાય. એવી જ રીતે પારો જે છે તો એ પ્રવાહી સ્વરૂપે છે, બાકીની બધી ધાતુઓ ઘન સ્વરૂપે છે. તો આ અપવાદરૂપ ગુણધર્મો પણ ખાસ પાકા કરવાના છે, ખાસ આપણે યાદ રાખવાના છે. એટલે કે આ પ્રશ્ન આવી જ રીતે અલગથી નોટ કરી અને તૈયાર કરવાનો છે. તો હવે અહીંયા સુધીમાં 8 ગુણધર્મો છે, તમારે અલગથી ધાતુઓના ભૌતિક ગુણધર્મો એવો પ્રશ્ન કરી અને આટલો જવાબ આપણે લખવાનો છે વ્યવસ્થિત. ઓકે, તો ચાલો હવે આપણે આગળ વાત કરીએ અધાતુઓના ભૌતિક ગુણધર્મો. આપણે ધાતુ અને અધાતુ બંનેના ભૌતિક ગુણધર્મો જાણવાના હતા, એમાંથી ધાતુઓના ભૌતિક ગુણધર્મો આપણે જોઈ ગયા. હવે વાત કરવાની છે અધાતુના ભૌતિક ગુણધર્મોની. તો એના માટે પણ સેમ ટુ સેમ આવી જ રીતે આ 1 થી 6 પ્રવૃત્તિ અધાતુઓના અમુક ઉદાહરણ લઈ અને આ જ બધી પ્રવૃત્તિ આપણે અધાતુઓ માટે કરવાની છે. તો હવે ફરી પાછી આ જ પ્રવૃત્તિઓને આપણે વાંચવા જવાની કે ફરીવાર જોવા જવાની જરૂરિયાત નથી, પરંતુ આપણે હવે કંઈક એવું કામ કરીએ કે પહેલા તો એવી અમુક અધાતુઓ આપણી આજુબાજુમાં જે હોય અથવા તો આપણને સરળતાથી મળી રહે એવી અધાતુઓ લઈએ અને એના પરથી આ 6 કે 7 પ્રવૃત્તિ પરથી જે 6 કે 7 જેટલા ગુણધર્મો છે તેને એક કોષ્ટક સ્વરૂપમાં જ નોટ કરી લઈએ. બરાબર છે? તો ચાલો પહેલા તો આપણે આપણો જે મેઇન પોઈન્ટ છે એ નોટ કરી લઈએ.
અધાતુઓના ભૌતિક ગુણધર્મો. હવે અધાતુઓના ભૌતિક ગુણધર્મોની અંદર સૌથી પહેલા તો જો આપણે અધાતુઓ લેવા જઈએ તો આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે 118 તત્વો છે એમાંથી અધાતુઓની સંખ્યા ઓછી છે, એટલે કે 20 જેટલી અધાતુઓ છે. તો એમાંથી આપણે જે જાણીએ છીએ તેવા સલ્ફર, કાર્બન, આયોડીન, હાઇડ્રોજન, ઓક્સિજન, તો આવા જે અધાતુઓ છે એનો ઉપયોગ કરી અને આપણે આવા ગુણધર્મોની ચકાસણી કરીશું. તો ચાલો પહેલા તો આપણે આવા કયા કયા ધાતુ કે અધાતુનો ઉપયોગ કરીશું. તો એની અંદર સલ્ફર, કાર્બન, આયોડીન, ત્યારબાદ હાઇડ્રોજન, ઓક્સિજન આવા. તો હવે આ દરેકે દરેક આપણે જેટલા ઉદાહરણ આપણે અહીંયા લીધા છે એના પરથી પણ જો તમે વિચારો તો આપણને વિચારીને ખ્યાલ આવે કે આ દરેકે દરેક જે છે અધાતુઓ, એ દરેકે દરેક અધાતુઓ છે એ 20 જેટલી જે અધાતુઓ છે એમાંની બધી અધાતુઓ છે બે સ્વરૂપમાં જોવા મળે છે, ઘન અને વાયુ. પરંતુ 20 માંથી એક અધાતુ એવી છે કે જે સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. જેમ અહીંયા આપણે ધાતુઓમાં થતું હતું એમ કે બધી ધાતુઓ ઘન સ્વરૂપે છે, પરંતુ પારો એક જે છે તો એ પારો એક છે પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. બિલકુલ એની જેમ આપણે હવે કહી શકાય કે હવે અધાતુઓનો પહેલો ગુણધર્મ આપણે અહીંયા નોટ કરીએ કે અધાતુઓ ઘન અને વાયુ સ્વરૂપે જોવા મળે છે, જ્યારે અપવાદ રૂપ તરીકે બ્રોમીન, ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. ઓકે, હવે ત્યારબાદ આગળની જે પ્રવૃત્તિ આપણને આપેલી છે 3.7. હવે એ પ્રવૃત્તિની અંદર પહેલા એ પ્રવૃત્તિ શું છે એ જોઈએ અને ત્યારબાદ એ જ પ્રવૃત્તિ પરથી આપણને અધાતુઓના ભૌતિક ગુણધર્મો મળશે. ચાલો, હવે એની અંદર આગળ આપેલું છે કે કાર્બન કૌંસમાં છે કોલસો અથવા ગ્રેફાઇટ. હવે આનો મતલબ તમને પહેલા તો હું કહી દઉં. કાર્બન જે છે એના ઘણા બધા અપર રૂપો છે, મતલબ કે વિવિધ સ્વરૂપો છે. હવે વિવિધ સ્વરૂપો એટલે કે એની અંદર આપણને અહીંયા બે આપેલા છે, કોલસો અને ગ્રેફાઇટ. હવે અહીંયા આ સિવાય પણ એક અપર રૂપ છે હીરો, બરાબર, જે પણ કાર્બનનું વિવિધ સ્વરૂપ છે. હવે આ કાર્બન, સલ્ફર અને આયોડીનના 3 નમૂના લેવાના છે. આ નમૂના લઈ અને અધાતુઓ માટે પણ એક 3.1 થી 3.4 અને 3.6 પ્રવૃત્તિ કરી અને આપણે અવલોકનોની નોંધ કરવાની. તો એના માટે આપણે બધી જ પ્રવૃત્તિ જે ધાતુઓ માટે કરી એ જ બધી પ્રવૃત્તિઓ ફરી પાછી અધાતુઓ માટે કરવાની છે. તો એ દરેકે દરેકની ટૂંકમાં અને ઝડપથી નોંધ થાય એ માટે આપણને એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકનો ઉપયોગ કરી અને ત્રણેય ધાતુઓ માટે, અધાતુઓ માટે કેવા કેવા ગુણધર્મો જોવા મળે છે એની આપણે નોંધ કરવાની. તો ચાલો પહેલા તો કોષ્ટક ફટાફટ દોરી લઈએ, ત્યાર પછી આગળની ચર્ચા કરીએ. તત્વ, સંજ્ઞા, ત્યારબાદ સપાટીનો પ્રકાર, ત્યારબાદ સખતાઈ. જેમ જેમ આપણે પ્રવૃત્તિ કરતા ગયા છીએ ગુણધર્મ પ્રમાણે એ જ રીતે આવે છે.
સપાટીનો પ્રકાર, સખતાઈપણું, પછી ટીપાવપણું, તણાવપણું, આવી જ રીતે ટીપાવપણું, તણાવપણું, વિદ્યુતનું વહન. હવે જો અહીંયા ખાલી વિદ્યુતનું વહન છે, પણ આપણે અહીંયા વહન કરી અને ઉષ્મા અને વિદ્યુત એમ બંનેના વહનની વાત કરવી છે. અને છેલ્લે છે રણકાર. ચાલો હવે સૌથી પહેલા આપણને અહીંયા ત્રણ તત્વો આપેલા છે. એક કાર્બન, જેની અંદર આપણે કોનો ઉપયોગ કરવાનો છે તો કે કોલસો, ગ્રેફાઇટ, એના જે આપર રૂપો છે એ. ત્યારબાદ છે સલ્ફર અને આયોડીન. સલ્ફર અને આયોડીન. ચાલો હવે આગળ વાત કરીએ તો હવે આગળ આપણે આ બધા ગુણધર્મોમાં જે જોયું એવી જ રીતે હવે આપણે આગળ વાત કરવાની છે કે અધાતુઓ માટે આ દરેકે દરેક ગુણધર્મો ખરેખર કઈ રીતે જોવા મળે છે. તો હવે સૌથી પહેલા તો કયા કયા જે તત્વો લીધા છે એ તત્વોથી જ આગળ વાત કરીએ. તો કાર્બન, સલ્ફર અને આયોડીન. તો ચાલો પહેલું છે શું કાર્બન, ત્યારબાદ સલ્ફર અને આયોડીન. હવે પહેલા તો ત્રણેયની સંજ્ઞા. તો કાર્બનની C સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, સલ્ફર અને આયોડીન. હવે સપાટીનો પ્રકાર. હવે જ્યારે મુક્ત સ્વરૂપમાં આપણને મળે છે તો કોલસો કે ગ્રેફાઇટ વિચારો. તો કોલસો તો આપણે જોયેલો છે, અને ગ્રેફાઇટ એટલે કે આપણે જે સેલ હોય છે બેટરીના એની અંદરથી નીકળતી પાતળી સળી જે છે એ ગ્રેફાઇટની છે. તો એ ખરેખર એની જે સપાટી છે તો સપાટીનો પ્રકાર મતલબ ચળકતી છે કે ઝાંખી છે. તો એ સપાટી છે એ ચળકાટ વિહીન, એટલે કે અહીંયા શું લખી શકાય, ચળકાટ વિહીન સપાટી ધરાવે છે. બિલકુલ એવી જ રીતે સલ્ફરમાં પણ સપાટી જે છે ચળકાટ વિહીન છે. ત્યારબાદ આવી રીતે આયોડીન એટલે કે મીઠું ગણી લઈએ તો એની જે સપાટી છે એ ચમકદાર છે, મતલબ ચળકતી સપાટી ધરાવે છે. એ ચળકાટ વાળી સપાટી ધરાવે છે. ત્યારબાદ આવી રીતે કાર્બન, સલ્ફર અને આયોડીન માંથી કાર્બનની જો વાત કરવામાં આવે તો કાર્બનના વિવિધ સ્વરૂપોની અંદર આપણે વાત કરી એમ કે કોલસો, ગ્રેફાઇટ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની અંદર સખતાઈપણું જે છે તો ખરેખર વિચારો તો સલ્ફર અને આયોડીન છે સખતપણું ધરાવતા નથી, પરંતુ જ્યારે કાર્બન મતલબ કે એની અંદર હીરાની વાત કરવામાં આવે તો એ સખતપણું ધરાવે છે. તો હવે જો એ સખતપણું ધરાવતા હોય તો આપણે હીરા માટે શું કહી શકાય કે એ ખરેખર સખતપણું ધરાવે છે. એટલે કે આપણે કહી શકાય કે કાર્બન જે છે એ સખતપણું ધરાવે છે, જ્યારે સલ્ફર કે આયોડીન છે એ સખતપણું ધરાવતા નથી. એટલે આપણે ટૂંકમાં ટેસ્ટ કરી દઈએ. ત્યાર પછી ટીપાઉપણું અને તણાવપણું. તો હવે વિચારો કોલસો, ગ્રેફાઇટ, પછી સલ્ફર, આયોડીન જોઈને ટીપવામાં આવે, હથોડી વડે ટીપીએ, ખાલી વિચારીએ તો ખબર પડે આપણને કે તેને ટીપી શકાતા નથી. એવી જ રીતે તેમાંથી તેને ખેંચી અને તાર પણ બનાવી શકાતો નથી. ત્યારબાદ વહન. તો ઉષ્મા અને વિદ્યુતને વહનની વાત કરીએ તો ઉષ્માનું વહન થઈ શકતું નથી, કારણ કે કાર્બન જે છે, કોલસો છે, ગ્રેફાઇટ છે, તો એને આપણે બળતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ, જ્યારે એમાંથી વહન થતું નથી પરંતુ એ સળગવામાં મદદરૂપ થાય છે, એટલે કે એ પણ ઉષ્માનું વહન નથી કરતું. ત્યારબાદ સલ્ફર અને આયોડીન પણ
ન કહી શકાય. ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યુત વહનની. તો વિદ્યુત વહનના મુદ્દામાં આપણે વિચારી શકીએ કે કાર્બનના સ્વરૂપોમાં ગ્રેફાઇટ. તો આ ગ્રેફાઇટ જે છે એ મેં હમણાં એમ કીધું એમ કે બેટરીના જે પેલા જાડા સેલ આવે છે, બરાબર, જાડાઈમાં થોડાક વધારે જે જાડા હોય છે એ સેલ છે, કદાચ તમે એને ભાંગી અને જુઓ તો એની અંદરથી ભૂકો અને વચ્ચેથી એક સળી નીકળે છે. તો એ જે સળી છે એ ખરેખર ગ્રેફાઇટની બનેલી હોય છે અને એના આધારે જ એ વિદ્યુત પ્રવાહ છે એ એક છેડાથી બીજા છેડા તરફ વહન પામે છે. એટલે કે આપણે ટૂંકમાં કહી શકાય કે ગ્રેફાઇટ મતલબ કે કાર્બનનું જે એક સ્વરૂપ છે એની અંદર વિદ્યુતનું વહન થાય છે, જ્યારે બાકી સલ્ફર કે આયોડીનમાં વિદ્યુતનું વહન થતું નથી. આવી જ રીતે રણકારની વાત કરીએ તો સ્વાભાવિક છે કે તેને જો અફડાવવામાં આવે મતલબ કે અથડાવવામાં આવે તો તેમાં રણકાર ઉત્પન્ન થતો નથી, બરાબર. તો આ રીતે આ હતા અધાતુઓના ભૌતિક ગુણધર્મો. જે ધાતુઓના ભૌતિક ગુણધર્મો માટે જે પ્રવૃત્તિઓ કરી અને આપણે જે ગુણધર્મો મેળવા એવી જ પ્રવૃત્તિઓ પરથી અધાતુઓના આવા ગુણધર્મો આપણને મળે છે. હવે અહીંયા તમારા માટે એક ખાસ બીજી બાબત કે જેમાં આપણે ધાતુઓના ભૌતિક ગુણધર્મોને આ રીતે આપણે લખાણ લખી મતલબ કે વાક્ય સ્વરૂપે જે લખેલા છે આવી જ રીતે બિલકુલ આ જ બધા અધાતુના બધા ગુણધર્મોને પણ તમારે આવી જ રીતે એક મુદ્દા પાડી અને લખવાના છે કે જે જગ્યાએ આપણે લખેલું છે, જે જગ્યાએ ગુણધર્મ ધરાવે છે એનો ઉલ્લેખ કરવાનો છે, અથવા તો અપવાદ હોય કે અલગ હોય તો એ પણ. અને અહીંયા પહેલો મુદ્દો આપણે અહીંયા લખેલો છે કે મોટા ભાગની અધાતુ છે એ ઘન અને વાયુ સ્વરૂપમાં છે, જ્યારે બ્રોમિનેટ જે છે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. ત્યારબાદ આવી જ રીતે તો આખા કોષ્ટકમાંથી આમાંથી પણ ધાતુના ભૌતિક ગુણધર્મોની જેમ અધાતુના ભૌતિક ગુણધર્મો પણ આપણે લખવાના છે. એટલે આપણી પાસે બે પ્રશ્નો કમ્પ્લીટ થાય છે. પરીક્ષામાં પૂછાવા માટેના અગત્યતા ધરાવતા બે આઈએમપી પ્રશ્નો પણ કહી શકાય, ધાતુઓના ભૌતિક ગુણધર્મો અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો. હવે આગળના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ધાતુ અને અધાતુઓના જે ભૌતિક ગુણધર્મો છે હવે એ જોઈને જ આપણને ખ્યાલ આવે છે કે એની અંદર તો અપવાદ રૂપ ગુણધર્મો વધારે છે, બરાબર. અધાતુઓમાં પણ અપવાદ રૂપ ગુણધર્મો છે, કારણ કે આવી રીતે વિચારો, જો મોટા ભાગની અધાતુ છે ચળકાટ વિહીન છે, તો આયોડીન છે ચળકાટ ધરાવે છે, તો આ અપવાદ થયું. આવી જ રીતે, બરાબર, તો આ રીતે હીરો જે છે તો એ સખતપણું ધરાવે છે, બાકીની સખતપણું ધરાવતી નથી. પછી ગ્રેફાઇટ તો એ પણ અપવાદ છે. તો આપણા મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે મોટા ભાગના જો તત્વો કે ધાતુ તત્વો કે અધાતુ તત્વો આવા ગુણધર્મોમાં જ અપવાદરૂપ ગુણધર્મો વધુ હોય તો આપણું જે મેઇન કાર્ય છે કે તત્વોનું વર્ગીકરણ ધાતુમાં કે અધાતુમાં, તો આપણે જો તત્વોનું વર્ગીકરણ કરવું છે ધાતુ અને અધાતુમાં, તો વિચારો કે આપણી પાસે રહેલા જે ગુણધર્મો છે એની અંદર અપવાદરૂપ ગુણધર્મોની સંખ્યા વધારે છે. તો એટલા માટે આ ભૌતિક ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આ તત્વોનું વર્ગીકરણ ચોક્કસપણે કરી શકીએ નહીં. તો હવે જો ભૌતિક ગુણધર્મો દ્વારા ચોક્કસપણે આપણે જો એનું વર્ગીકરણ ન કરી શકીએ તો હવે આપણે કઈ રીતે એનું વર્ગીકરણ કરવું જોઈએ? તો એના રાસાયણિક ગુણધર્મો તપાસી અને રાસાયણિક ગુણધર્મો કેવા છે, ખરેખર શું ધાતુ અને અધાતુ રાસાયણિક ગુણધર્મોથી જુદા પડે છે કે એમાં પણ સમાનતા જોવા મળે છે કે કેમ, એ આપણા માટે પહેલા તો જાણવું જરૂરી છે. અને એ જ જાણવા માટેની આપણી આગળની પ્રવૃત્તિ છે 3.8. તો આપણે આગળના વિડીયોમાં એની ચર્ચા કરીશું 3.8 એ પ્રવૃત્તિની. અને એ પહેલા આપણે વાત કરીશું આપણા માટેનો અગત્યનો પ્રશ્ન કે ધાતુ અને અધાતુના અપવાદરૂપ ગુણધર્મો જણાવો. જે આ બેમાંથી જ આપણે અલગથી લખવાનો છે પ્રશ્ન, જે આપણા માટે મોસ્ટ આઈએમપી ગણી શકાય, બરાબર છે. તો ચાલો અત્યાર સુધીમાં બસ આટલું જ. આ વિડીયોમાં આપણે
હવે આગળના વિડીયોમાં આપણે અપવાદરૂપ ગુણધર્મો જોઈશું અને એ ઉપરાંત આગળની પ્રવૃત્તિ જે છે 3.8 તેની ચર્ચા કરીશું. નમસ્કાર.